દેખાય આમાં દેખાય મોલ્લો દેખાય મોલ્લો ગુજરાતના જેટલા બ્લોગર છે જેને લાખ સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલે ડાયરેક્ટ દુકાનો બનાવવા મળે. કોઈ પણ નવી શોપ ચાલુ થઈ જાય ને ઈ. ગુડ મોર્નિંગ બધાને. અત્યારમાં તો જાગી ગયા છે. આખું સોટર ના ઠંડી બહુ પડ્યો. અહીંયા જો ભાઈ બાજુમાં ઉઠો છે. પંખો બંધ કરી દીધો છે નકર રાઈતે પંખો ચાલુ હતો. પંખો ચાલુ હોય ને એમાં ઠંડી ગુંડલું ઓળી જાય ગુંડલું. બે જણા બેસી ગયા છે. અત્યારે ટાઈમ જો છે 7:45. આજે આપણે મોડા થઈ ગયા છે. કામ નહોતું એટલું બધું. લઈ લઈ બ્રશ કોલગેટ. હાલો હવે મોઢું ધોઈ નાખીએ. હવે ફેમિલી આપણે મોઢું બધું ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ ને બધાની જય માતાજી ને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારમાં જો તો આવી ગયા છીએ રસોડામાં. કેમ કે નાસ્તો હજી બાકી છે. નાસ્તામાં હું છે જો તો છે ભાખરી કકડી ભાખરી અને સા. જો થોડોક સા લીધો છે. નાસ્તો કરી. નાસ્તો કરીને આપણે ઘડીક આવી ગયા છીએ વિટામિન ડી લેવા. જો એટલામાં આવે છે તડકો તો ઘડીક લઈ લી તડકો. અને અવાજ તમને થોડોક ચેન્જ લાગતો હશે કેમ કે ભાઈ શરદી થઈ ગઈ છે. અને ઘરનું અપડેટ આપું તો જો ઘરે આગળ મમ્મી વહી ગયા છે કામે અને પપ્પા વહી ગયા છે વાડીએ. મમ્મી ગયા છે ડુંગળી કાપવા. અત્યારે ભાઈ ડુંગળીનો થોડોક ભાવ વધ્યો છે એટલે ડુંગળી કટિંગ કરવા વહી ગયા છે. ને આપણે છીએ અત્યારે બધું ભરવાનું છે કેમ કે આપણે ઘરે છીએ તો આ બધી ડોલું ભરવાની છે. ઉપર ટાંકો છે એ ભરવાનો છે ને ભરવાનું છે આ ટીપણ. જો કરી દઈ મોટર ચાલુ. મોટરની છે નીચે દાદરાની છે બધું સેટઅપ છે. જો આ બધું જો કેમ ભર્યું. પેલા કાઢને ક્યાં પેન નાખી દઈ મોટરની પેન. જો થઈ ગઈ ચાલુ. પેલા જવાથી ડાયરેક્ટ ટાંકા ઉપર. કટિંગ કરી નાખ્યા છે નાની એવી આપણી નર્સરીમાં. જો આ ઝાડવા છે ને બહુ વધી તુલસીમાં છે ને બહુ ફેલાઈ ગયા છે ને બી વાળા થઈ ગયા છે. જો છે ને બી આવી ગયું છે તુલસીમાં એટલે થોડુંક કટિંગ કરી નાખ્યું. અને આ તો તમે ઓળખતા જશો પાતળા. આ બહુ ઘાટા હતા. ઘાટા હોય ને એટલે પાંદડા થાય નાના નાના. એટલે આપણે થોડું બધું કટિંગ કરી નાખીએ ને. અને આ જો રીંગણી. હવે રીંગણીનું કામ પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ. જો ચેક છે હવે બધે કેમ કે હવે આની સિઝન પૂરી થઈ ગઈ છે. જો આ બધું કટિંગ કાઢ્યું તો આ તુલસીમાં. અત્યારે ફેમિલી આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ ને મારી દીધું છે મશીન એટલે થઈ ગયું છે આવું ક્લીન. અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ ને આપણે મશીનમાં થોડુંક ભાઈ પ્રોબ્લેમ આવી ગયો છો. જો બધું ખોયલું છે ઠેલા બધે. એટલે મશીન છે ને એમાં ભાઈ કાર્બન વી ગયા છે. હમણાં ભાઈ નકડી સકડી હાલતી હતી બધે. પૂટીનું કામ કરું છું ભાઈ પણ ઘરે જોવો તમે જે જેનો ધંધો કરતા હોય ને એની ઘેર જ કાંઈ હોય નહીં. કરું છું આમાં છે ને કાર્બન વી ગયા છે. આ ખોલીને અને કાર્બન બદલાવાના છે. આની અંદર આપણે કાર્બન ચેક નહીં એ પહેલાં ચેક કરવાનું છે. એ પહેલાં હું જોઈ લઉં. કાર્બન જળી ગયા છે હવે આટીએ. હવે આની અંદર ભાઈ કાર્બન નથી જળતા કેમ કે કાર્બનના આખા હું નવા જ લાવેલા હતા. મારા મશીનનું કાંઈ નક્કી હોય નહીં કેમ કે ગમે ત્યાં કામ હાલતું હોય તો આમાં લઈને કાર્બન વી જાય. આપણું કામ તો ઊભું રહી ગયું. આની અંદર હાઈરે કાર્બન હતા પણ એમાં લોસ એવું હોય તો આની અંદર ફિટ નથી થતા. મોટા કાર્બન આવી ગયા. બીજી એક જોડી ઘેરા પીડા હતા મને અત્યારે ઘરે જ કાંઈ જરે એવું છે નહીં લાગતું નથી
કેમ કે આપણો સામાનની અંદર જ બધી વસ્તુ પડી હોય મને કાંઈ છે નહીં. એટલે હવે એ કાર્બન તો લાવવા જોઈએ ખાંભાથી ને આ બધું પાછું કરી દો આગળ પેક. અત્યારે ફેમિલી આપણે પાઉં બંધ કરી દીધું છે અને જાય છે આ મા દીકરો શું કામ કરે છે એ જોવા જાય છે. ભાઈ મા દીકરો શું કામ કરે છે ને એ જોવા જાય છે. આમ જો મા દીકરો આમાં બેઠા. આ હું મોઢામાં નાખે છે હે? હું નાખ આ બને છે રસોઈ. જો સુલે હો સુલે ગેસ પૂરો થઈ ગયો લગભગ. અમારે પણ હજી હમણાં જ બાટલો ભરાવેલો છે એટલે અમે નથી ભરાવ્યો બાટલો. અમારે રવજી પેલી ગયા અમારે 5 દિનની જ વાર છે. જો આ ડુંગળી જો ડુંગળી ઘેરા ઘેરા એટલે થપ્પા મારેલા. જોવાનું જો ડુંગળી ના થપ્પા. એ શું એનું રમકડું છે આ? હે એનું રમકડું છે? ગોળો ચેન જો પૂરું થઈ ગયું ગોળો. હાલે આને ઇન્સર્ટ કેમ માર્યું? આમાં દેખાય છે જો ક્યાં દેખાય આમાં? દેખાય મોલ્લો દેખાય મોલ્લો. આમથી આવે ત્યાં આમ ઉયો જાય ફોન આમથી આવે ત્યાં આમ હોય જાય. આમ દેખાય જો દેખાય. આ ટ્રેક્ટર કેમ આમ થઈ ગયું? સાયો બાયો ચેન્જ ગયો ટ્રેક્ટર નો. ઘરના વેલ્ડિંગ મળવા વાળા સાયો નથી ટ્રેક્ટર નો. જો જો છું છું કોણ આવ્યું છે આપણી ઘરે? હે આમ કોણ આવ્યું? હે હે મોહિત કોણ આવ્યું ઘરે? કોણ આવ્યું? ટીટી છે? હે જો આયા છે જો અહીંયા આમાં છે જો માળામાં ટીટી. ક્યાં ઉભે ઉભા કઈ કાપ નહીં ભેગા કર્યા છે? થોડા કરી ભેગા કરવા ન રહી જાય. બપોર પછી આવવાનો ઓલો કે ઓલા ભાઈ ટ્રેક્ટર વાળા એના આગળ ફોન કરીએ અને જાણી શું કરેવાનું છે ને બધું. ઉપલામ થઈ જાય ભેગા કે એવું ભાઈ બ્લોગ નો સીન લેવાનું ભૂલાઈ ગયું. તમને જમવાનું દેખાડતા ભૂલાઈ ગયું. તો જમવાનું આપણે જમી લીધું છે. હતું બટેકાનું શાક. આપણે તો રોટલી ખાધી છે. રોટલો હતો ને તો પપ્પાએ જમી લીધું છે. ડુંગળી તો કોફા પીડ્યા છે. આની અંદર છે સાઈઝ તો જમી લીધું તો અહીં થાય યાદ આવી ભાઈ બ્લોગ નો સીન લેવાનું તો ભૂલી ગયો. બોલો ફેમિલી આપણે ભોગી ગયા છીએ વાડીએ. એટલે બપોર પછી આપણે આવી ગયા છીએ વાડીએ. વાડીએ જોવો તો બધું હાલે છે, બધું કટિંગ ને એવું બધું વાડીએ કામ હાલે છે. અત્યારે રાપ મારવાની છે આમાં. ટ્રેક્ટર વાળાને કીધું છે હવે ભાઈ આવે તો સારું. આજ બપોર પછી આવી જાય તો આમાં લાગી જાય રાપ. અને હું ને પપ્પા બે આવી ગયા છીએ. ને ઓલી સાઈડ છે આપણે થોડાક લાકડા ને એવું બધું કટિંગ કરવાનું છે. અહીંથી કાપ્યો લાગે લીમડો તો
બધું કટિંગ ને એવું બધું ઝીણું ઝીણું. અને અહીંયા જો બધી આવેલું બધી કાપેલી છે માલ ઢોરવાળાએ જો ઓરફાટ ઝાઝું કરેલું છે બધું. અને આ બધું અત્યારે કટિંગ કરી નાખીને લાકડા થઈ જાય, લાકડા ઓન નથી કંઈ બધું ફરતું ધીમે ધીમે બધું કાપી નાખીને કટિંગ કરી નાખ્યું. તો બોર આ રીતના ચા છે, હજી અમુક ટકામાં કાસા છે. બોવડી છે જોરદાર. હોય તો આવી જાજો. બોવડી હું તમને નહીં દેખાડું, તમને બોવડી દેખાડે તો તમે પાછા બોવડ ખાવા આવી જાઓ. જો તો પપ્પા ઓલી બધું નાખે છે, જે દાળખા નળેવા છે એ બધા નાખે છે. અને આપણે ભાઈ બેસી ગયા છીએ, થોડું ઘણું આપણે કટિંગ કર્યું કવાડાથી. ના ક્યારે આગળ હું ઘડીક પહેલાં વિડીયો જોતો હતો, વિડીયોમાં આવતું હતું ભાઈ જેટલા યુટ્યુબર છે, જેટલા બ્લોગર છે, જે આપણા ગુજરાતના જેટલા બ્લોગર છે જેને લાખ સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલે ડાયરેક્ટ દુકાનું બનાવવા મળે. કોઈ પણ નવી શોપ ચાલુ થઈ જાય ને એ પછી મને ખબર પડી, કેમ કે મારે પણ એક યુટ્યુબ ચેનલ છે હાલમાં, એના 25,000 સબસ્ક્રાઈબર છે. એમાં એ ટેકનિકલ વિશેષ છે, એટલે મને માહિતી છે એની વિશે કે જેટલા બ્લોગર છે એ બધી દુકાનો ખોલાવા નાખે છે. એનું કારણ એક મેન એ છે કે જો તમારે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલે એમાં સબસ્ક્રાઈબર સોશિયલ મીડિયાનો એકેયનો ભરોસો ન હોય, કંઈ શું થઈ જાય ને એ નક્કી જ ન હોય. એક રાઇટમાં શું થઈ જાય ને એ ખબર ન હોય. તમારે 1 લાખ સબસ્ક્રાઈબર હોય ને નક્કી ન હોય, કંઈ ભાઈ આઈડી હેક થઈ જાય, ગમે કંઈક નાનામાં નાની ભૂલમાંથી ને આઈડી હેક થઈ ગઈ હોય ને એટલે બધી મહેનત ફેલ. એટલે આ લોકો શું કરે છે, જેટલા બ્લોગર છે અથવા ગમે યુટ્યુબ ચેનલમાં લાખ સબસ્ક્રાઈબર થઈ જાય અથવા 1.5 લાખ જેટલા સબસ્ક્રાઈબર થઈ જાય ને જેમ મને એમ પછી એ લોકો કંઈક નવું બિઝનેસ ચાલુ કરી દે, એટલે એમાંથી ને એની ઇન્કમ ચાલુ થઈ જાય. સોશિયલ મીડિયા ભાઈ બંધ થઈ ગયું હોય તો એની ઇન્કમ એમાંથી ચાલુ રહે. એટલે આ બધા જેટલા બ્લોગર છે, ભરત આયર છે, જે એક લાઈફસ્ટાઈલ છે, કૌશિક બામભણિયા છે, જ્યાં હમણાં જેને બાપા સીતારામભાઈ શોપ ઓપન કરી છે, એ બધા એટલા જ ભાઈ નવી નવી બધા અલગ અલગ ધંધા બધા કરવા માંડ્યા છે. કોક કપડાની દુકાન, ઝાઝા ભાગે તો કપડાની દુકાનો બનાવે. હમણાં કૌશિક ભરવાડ છે, એટલે કૌશિક બામભણિયા સિંહ છે, એને બનાવી છે ફર્નિચરની દુકાન. એટલે બધા અલગ અલગ શોપ બનાવે છે, કોઈક ઓનલાઈનનું કરે છે. એ રીતે ભાઈ અત્યારે છે ને સોશિયલ મીડિયાનું કાંઈ નક્કી ન હોય, એટલે બધા એ રીતનું પ્લાન લીધો કે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે ફેન ફોલોઈંગ તો થઈ ગઈ ઇન્સ્ટાગ્રામમાં, એટલે એ ગમે શોપ ઓપન કરશે એટલે હાલવાની તો છે જ. યુટ્યુબનું તો ભાઈ નક્કી ન હોય, એટલે ભાઈ 1 લાખ સબસ્ક્રાઈબર કરવાની એ ભાઈ ફીના લાવી દે એવું બધું છે. આપણે 25,000 સબસ્ક્રાઈબર છે તો આપણને એમ લાગે ઓહો, અને એ લોકો તો 1 લાખ, 1.5 લાખ, 2 લાખ એમ સબસ્ક્રાઈબર છે એ બધા. એટલે એ આટલું ભાઈ બધા શોપ ઓપન કરે છે. અને અહીંયા આપણે હવે બ્લોગ પૂરો. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલ માટે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલાં તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.